Hello students, I am Neetu Patel from Saraswat International Academy, Vapi. We are going to learn English of Standard 6. English Grammar, first chapter. ચિત્ર જોઈ પ્રશ્નના ઉત્તર લખો. હવે આપણે ફર્સ્ટ ચેપ્ટર રિવિઝન જે છે એની સેકન્ડ એક્સરસાઇઝ એ જોઈશું. ચિત્રો જુઓ અને પ્રશ્નોના ઉત્તર લખો. એક એક્ઝામ્પલ અહીં આપ્યું છે એ આપણે પહેલાં સમજી લેશું. ઇઝ ધીસ અ બસ? હવે અહીં ચિત્રમાં બોટ આપી છે અને પ્રશ્ન પૂછાયો છે ઇઝ ધીસ અ બસ? શું આ બસ છે? તો આપણે જ્યારે નકારમાં જવાબ આપશું તો નો ઇટ ઇઝન્ટ. હવે કોઈક વસ્તુ હોય તો ત્યારે આપણે સર્વનામ ઇટનો ઉપયોગ કરશું. એટલે આન્સર શું આવશે? નો ઇટ ઇઝન્ટ. ઇઝ નોટને શોર્ટ ફોર્મમાં ઇઝન્ટ પણ લખાય. ઇટ ઇઝ અ બોટ. એ શું છે? તો એ એક બોટ છે. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ બોટ. આ શું છે? તો આ બોટ છે. હવે અહીં ફર્સ્ટ ક્વેશ્ચન છે ઇઝ ધેટ અ પટેટો? શું આ પટેટો છે? તો અહીં ચિત્રમાં શું છે? ટોમેટો. તો આપણે આન્સર શું આપશું? નો ઇટ ઇઝન્ટ. ઇટ ઇઝ અ ટોમેટો. પછી સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ ધીસ? આ શું છે? તો ધીસ ઇઝ અ બનાના. આન્સર શું આવશે? ધીસ ઇઝ અ બનાના. કારણ કે આ શું છે? ચિત્રમાં બનાના કેળું છે. ઇઝ ધીસ અ પેન? હવે ચિત્રમાં શું આપ્યું છે? તો પેન નથી પણ પેન્સિલ છે. તો આપણે શું આન્સર આપશું? નો ઇટ ઇઝન્ટ. ઇટ ઇઝ અ પેન્સિલ. ઇટ ઇઝ અ પેન્સિલ. વોટ ઇઝ ધેટ? તે શું છે? હવે દૂર છે, ડોગી દૂર છે એટલે વોટ ઇઝ ધેટ? તે શું છે? તો આપણે આન્સર શું લખશું? ધેટ ઇઝ અ ડોગ. ધેટ ઇઝ અ ડોગ. ઇઝ ધીસ અ ગ્લાસ? પિક્ચરમાં શું આપ્યું છે? કપ આપ્યો છે ને ક્વેશ્ચન પૂછાય છે ઇઝ ધીસ અ ગ્લાસ? તો આન્સર આપણે શું આપશું? નો ઇટ ઇઝન્ટ. ઇટ ઇઝ અ કપ. આન્સર શું આવશે? ઇટ ઇઝ અ કપ. હવે સિક્સ્થ ક્વેશ્ચન શું છે? ઇઝ ધેટ અ કેપ? પ્રશ્ન પૂછાયો છે કે શું તે કેપ એટલે કે ટોપી છે? તો કે ના. અહીં ચિત્ર શાનું આપ્યું છે? તો અમ્બ્રેલાનું. તો નો ઇટ ઇઝન્ટ. ઇટ ઇઝ એન અમ્બ્રેલા. ઇટ ઇઝ એન અમ્બ્રેલા. હવે અમ્બ્રેલાની આગળ એન આવશે. આપણે લાસ્ટ ટાઈમ શીખી ગયા હતા આર્ટિકલ એ અને એન, જ્યાં AEIOU એટલે કે સ્વર AEIOUથી જો કોઈ સ્પેલિંગ શરૂ થતી હોય તો એની આગળ શું આવશે? એન. આર્ટિકલ શું આવશે? એન. તો અહીં આપણે શું લખશું કે ધેટ ઇઝ એન અમ્બ્રેલા. ધેટ ઇઝ એન અમ્બ્રેલા. ઇઝ ધીસ અ ચેર? શું આ ખુરશી છે? તો યસ ઇટ ઇઝ. હા તે છે. હા ને, આન્સર શું આવશે? યસ ઇટ ઇઝ. ધીસ ઇઝ અ ચેર. આન્સર શું આવશે? ધીસ ઇઝ અ ચેર. એક ક્વેશ્ચન, ઇઝ ધેટ અ કાવ? પ્રશ્ન પૂછાય છે કે શું તે ગાય છે? તો અહીં ચિત્રમાં શું જોવા મળે છે? એલિફન્ટ, હાથી જોવા મળે છે. તો આપણે આન્સર શું લખશું? નો ઇટ ઇઝન્ટ. ઇટ ઇઝ ધેટ ઇઝ એન એલિફન્ટ. ધેટ ઇઝ એન એલિફન્ટ. હવે એલિફન્ટની આગળ પણ શું આવશે? એન. કારણ કે AEIOU જે સ્વરથી જે સ્પેલિંગ શરૂ થશે એલિફન્ટમાં ઈથી શરૂ થાય છે અને ઈ એ સ્વર છે તો એની આગળ એન એલિફન્ટ આવશે. તો ધેટ ઇઝ એન
elephant. That is an elephant. હવે પ્રશ્ન પૂછાય છે, ઇઝ ધીસ અ ટ્રેન? શું આ ટ્રેન છે? તો યસ, ધીસ ઇઝ અ ટ્રેન. હા, આ ટ્રેન છે. ઇઝ ધેટ અ બનાના? પ્રશ્ન શું પૂછાય છે કે શું આ તે બનાના છે, એટલે કે કેળું છે? તો અહીં તો એપલનું ચિત્ર આપ્યું છે, સફરજનનું છે. તો એપલની આગળ પાછું શું આવશે? એન એપલ. એટલે ધેટ ઇઝ એન એપલ. આન્સર શું આવશે? ધેટ ઇઝ એન એપલ. હવે ફર્સ્ટ એક્સરસાઇઝ, ફર્સ્ટ ચેપ્ટર રિવિઝન, એની ફર્સ્ટ એક્સરસાઇઝ, એનો ત્રીજો ક્વેશ્ચન. ઇઝ એમ આર હેલ્પિંગ વર્બ જે એમ ઇઝ આર છે એના વડે ખાલી જગ્યા પૂરવાની છે. આ જે નીચે ફિલિંગ ધ બ્લેન્ક્સ આપી છે એને એમ ઇઝ આર જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ટુ બીના ક્રિયાપદના જે રૂપ છે, હેલ્પિંગ વર્બ જે છે એનાથી આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણને મિત્રો ખબર જ છે કે હી, શી અને ઇટ, એટલે કે એક વચન હોય એની જોડે ઇઝ આવશે, આઈની જોડે એમ આવશે, અને બહુવચન હોય ત્યાં આર આવશે. જ્યાં એક કરતાં વધારે હોય એની જોડે આર આવશે. તો ફર્સ્ટ હી ઇઝ જતીન. શું આવશે? હી ઇઝ જતીન. આ જતીન છે. સેકન્ડ આઈની સાથે એમ આવશે. આઈ એમ અ પ્યુપિલ. હું એક વિદ્યાર્થી છું. ત્રીજો યુની સાથે આર આવશે, બહુવચન છે. યુ આર ચિલ્ડ્રન. તમે બાળકો છો. શીની સાથે ઇઝ આવશે. શી ઇઝ રીમા. તે કોણ છે? તો રીમા છે. રામજીભાઈ એ હી છે તો હીની સાથે ઇઝ આવશે. રામજીભાઈ ઇઝ અ પોસ્ટમેન. રામજીભાઈ કોણ છે? તો પોસ્ટમેન છે. વીની સાથે આર આવશે. વી આર પોલીસમેન. વી આર પોલીસમેન. અમે વીની સાથે આર બહુવચન આવશે, અને પોલીસમેનની સ્પેલિંગ જુઓ. જો MAN હોય તો એક વચન, અને MEN હોય તો બહુવચન. એટલે વી આર પોલીસમેન. અમે કોણ છીએ? તો પોલીસમેન. ઘણા બધા છે. ઇટ ઇઝ એન એલિફન્ટ. હવે એક હાથીની વાત છે અને ઇટની સાથે ઇઝ આવશે. ઇટ ઇઝ એન એલિફન્ટ. દે આર કેટ્સ. ધેની સાથે બહુવચન આર આવશે, કારણ કે ધે મીન્સ કે એક કરતાં વધારે. ધે મીન્સ એક કરતાં વધારે છે, તો તે કોણ છે? તો બિલાડીઓ છે, કેટ્સ. ઘણી બધી, એક કેટ હોય તો કેટ, અને ઘણી બધી હોય તો કેટ્સ. આઈની સાથે એમ આવશે. આઈ એમ અ મિલ્કમેન. જો અહીંયા MAN મેન એટલે એક વચન, એકની વાત છે. હું કોણ છું? તો એક દૂધવાળો છું. કવિતા ઇઝ અ ટીચર. કવિતા કોણ છે? તો એક શિક્ષક છે. હે ને? તો કવિતાની સાથે શું આવશે? ઇઝ. એક વચન હોય તો ઇઝ. ક્વેશ્ચન 4. ઉદાહરણ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યો બનાવી યસ નોમાં ઉત્તર લખો. ઉદાહરણ: યુ આર અ પોસ્ટમેન. હવે આપણે એનો પ્રશ્નાર્થ બનાવવાનો છે. તો જે હેલ્પિંગ વર્બ છે એમ ઇઝ આર, પહેલાં સબ્જેક્ટ યુ છે, એની બાજુમાં આર હેલ્પિંગ વર્બ છે, અને ઓબ્જેક્ટ અ પોસ્ટમેન છે. તો આર જે હેલ્પિંગ વર્બ છે એ સબ્જેક્ટની આગળ, એટલે કે યુની આગળ જ્યારે આવી જશે તો એ પ્રશ્નાર્થ બનશે, અને અંતે આપણે પ્રશ્ન ચિહ્ન મૂકશું. તો આર યુ અ પોસ્ટમેન? શું તમે પોસ્ટમેન છો? તો આન્સર આવશે યસ આઈ એમ. હા, હું છું. અને જો નથી તો નકારમાં જ્યારે આન્સર આપશું, નેગેટિવ આન્સર આપશું, તો નો આઈ એમ નોટ. નો આઈ એમ નોટ. તો આગળ એવી જ રીતે આપણે નીચે જે સેન્ટેન્સ આપ્યા છે એને પહેલાં પ્રશ્નાર્થ બનાવવાનું છે, પછી યસમાં આન્સર આપવાનું છે, અને પછી નોમાં આન્સર આપવાનું છે. આઈ એમ અ ટીચર. આઈ એમ અ ટીચર. હું એક શિક્ષક છું. હવે પ્રશ્ન પૂછવાનો છે. હા ને? તો શું આવશે? આર યુ અ ટીચર? તમને પ્રશ્ન પૂછાયો છે કે આર યુ અ ટીચર? શું તમે શિક્ષક છો? તો આપણે હા છે તો શું કહેશું? યસ આઈ એમ. હા, હું છું. અને નથી તો નો આઈ એમ નોટ. આવી રીતે આન્સર આવશે. સેકન્ડ: દે આર પ્યુપિલ્સ. તેઓ વિદ્યાર્થીઓ છે.
તો આપણે હવે પૂછશું ક્વેશ્ચન કે શું તેઓ વિદ્યાર્થીઓ છે? તો આર ધે પ્યુપિલ્સ, એટલે કે આર અહીંયા હેલ્પિંગ વર્બ આપ્યું છે એ ધેની આગળ એટલે કે પ્રથમ સ્થાને આવી જશે. તો આર ધે થઈ જશે અને પ્યુપિલ્સ ને પછી આપણે ક્વેશ્ચન આન્સર મૂકશું. આર ધે પ્યુપિલ્સ? તો યસમાં આન્સર આપશું તો યસ ધે આર. યસ ધે આર. અને નકારમાં આપશું તો નો ધે આર નોટ. નકારમાં શું આવશે? નો ધે આર નોટ. હવે ત્રીજો ક્વેશ્ચન, શી ઇઝ મિતાલી. આપણે પ્રશ્ન પૂછશું તો હેલ્પિંગ વર્બ ઇઝ છે એ શેની આગળ આવી જશે? તો ઇઝ શી મિતાલી ક્વેશ્ચન માર્ક. હકારમાં આન્સર આપશું તો યસ શી ઇઝ. નકારમાં આન્સર આપશું તો નો શી ઇઝ નોટ. નો શી ઇઝ નોટ. ફોર્થ સેન્ટેન્સ, વી આર ફાર્મર્સ. અમે ખેડૂતો છીએ. તો ખેડૂતોને કોઈ પ્રશ્ન પૂછે કે શું તમે ખેડૂતો છો? તો આર યુ ફાર્મર્સ ક્વેશ્ચન માર્ક. આર યુ ફાર્મર્સ ક્વેશ્ચન માર્ક. તો હકારમાં આન્સર આપશું તો યસ વી આર અને નકારમાં આન્સર આપશું તો નો વી આર નોટ. એવી જ રીતે ફિફ્થ સેન્ટેન્સ, યુ આર અ મિલ્કમેન. તમે એક દૂધવાળા છો. તો ક્વેશ્ચન આપણે પૂછશું, બનાવશું તો આર યુ અ મિલ્કમેન. શું તમે મિલ્કમેન એટલે કે મિલ્કમેન છો? તો યસ આઈ એમ. આન્સર આપશે કે હા હું છું. અને નકારમાં તો નો આઈ એમ નોટ. દે આર પ્લેયર્સ. દે આર પ્લેયર્સ. તો પ્રશ્ન પૂછશું તો આર ધે પ્લેયર્સ. આર હેલ્પિંગ વર્બ ધેની આગળ આવી જશે એટલે આર ધે પ્લેયર્સ ક્વેશ્ચન માર્ક. યસ ધે આર. નકારમાં આન્સર આપશું તો નો ધે આર નોટ. હી ઇઝ સંજય. ક્વેશ્ચન બનાવશું ઇઝ હી સંજય. શું તે સંજય છે? યસ હી ઇઝ. નકારમાં આપશું તો નો હી ઇઝ નોટ. યુ આર પોલીસમેન. પ્રશ્ન બનશે આર યુ પોલીસમેન? યસ આઈ એમ. યસ વી આર. કારણ કે અહીંયા બહુવચન છે એટલે આન્સર આપશું આવશે યસ વી આર. નકારમાં નો વી આર નોટ. ઇટ ઇઝ એન અમ્બ્રેલા. ઇઝ ઇટ એન અમ્બ્રેલા? યસ ઇટ ઇઝ. નો ઇટ ઇઝ નોટ. યુ આર અ ડોક્ટર. આર યુ અ ડોક્ટર ક્વેશ્ચન માર્ક. યસ આઈ એમ. નો આઈ એમ નોટ. બાકીનું નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.